વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે ચર્ચા ચાલી રહી છે ડિઝાઇન ઓફ આઇસોલેટેડ સ્લોપ ફૂટિંગ સ્ક્વેરની. એના પહેલા ભાગની અંદર આપણે જોયું હતું કે બે ટાઈપના ફૂટિંગ હોય છે. એક તો પેડ ફૂટિંગ આઇસોલેટેડ ફૂટિંગમાં, અને બીજું છે સ્લોપ ફૂટિંગ. આ જે શા માટે એવું કરવામાં આવે છે એની પણ ચર્ચા કરેલી હતી. ઇકોનોમીમાં એચીવ કરવા માટે આપણે અહીંયા જોયું હતું કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અહીંયા હોય છે. અહીંયા ડેપ્થની વધારે જરૂર છે. આ જગ્યાએ મિનિમમ બેન્ડિંગ મોમેન્ટ એટલે કે 0 હોય છે. ત્યાં મિનિમમ ડેપ્થ આપણે રાખતા હોઈએ છીએ. જ્યારે ડેપ્થ કોલમ ઉપર લોડ ઓછો હોય ત્યારે આપણે પેડ ફૂટિંગ, કારણ કે એમાં સ્લોપ ને એવું બધું કરવાની ઇકોનોમી એચીવ થતી નથી. એટલા માટે આપણે પેડ ફૂટિંગ કરીએ છીએ. 3 ક્રિટિકલ સેક્શન આપણે જોયા હતા બેન્ડિંગ મોમેન્ટ માટે, વન વે શિયર માટે અને 2 વે શિયર અથવા તો પંચિંગ શિયર માટે. આઇસોલેટેડ સ્લોપ ફૂટિંગની ડિઝાઇન આપણે જે શરૂઆત કરેલી એમાં જોયું હતું કે પી છે આપણો 800 કિલોન્યુટન હતો અને બેરિંગ પ્રેશર ઓફ ધ સોઇલ 180 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર હતું. એના ઉપરથી આપણે ફૂટિંગની આપણે કેટલી એલ અથવા તો બીની જરૂરિયાત છે એ જોયું, અને આપણે પ્રોવાઈડ કરી હતી 2.25 મીટર, એટલે કે જે જરૂરી હતું એને કરતાં સેજ વધારે આપણે મૂકેલી હતી. તો અહીંયા આપણે સોઇલનું જે બેરિંગ પ્રેશર છે એ ખાસ ધ્યાન રાખીએ. 173.83 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર આપણું છે, રાઈટ. પછીના સ્ટેપમાં આપણે જોયું હતું આ કેન્ટિલીવર બીમ તરીકે આપણે અહીંયા એનો સ્પાન જે છે એ કાઢેલો, અને જે બેરિંગ પ્રેશર છે જે આપણું અપવર્ડ, એના ઉપરથી બેન્ડિંગ મોમેન્ટનું આ સૂત્ર 1.5 ક્યુ એલ સ્ક્વેર બી બાય 2 કેન્ટિલીવર માટેનું છે એ જ છે, અને પણ આખી વિડ્થ ઉપર આપણે બેન્ડિંગ મોમેન્ટ લીધેલી. એના ઉપરથી આપણે ઇફેક્ટિવ ડેપ્થની કેટલી જરૂરિયાત છે, શિયર ક્રાઇટેરિયા માટે આપણે 30થી 50% જેટલી એની ડેપ્થ વધારીએ છીએ, અને મિનિમમ આપણું જે આઈએસ કોડલ પ્રોવિઝન છે આ 150 એજ ઉપર તો આપણે રાખવું પડે. એ રીતે આપણે કોલમના ડાયમેન્શન નક્કી કરેલા. ત્રીજા સ્ટેપની અંદર આપણે જોયું હતું કે રેન્ફોર્સમેન્ટ, જે સિંગલી રેન્ફોર્સ બીમ છે જે આપણો, એ જ ઇક્વેશન ઉપરથી આપણે એનું એએસટીની કેટલી જરૂરિયાત છે આખી વિડ્થ અથવા તો લેન્થ ઉપર, એની આપણે ગણતરી કરેલી. એના ઉપરથી નંબર ઓફ બાર્સ આપણે જોયા હતા કે 15 નંબર, એટલે કે 15 બાર્સ આપણે રાખવાના રહેશે. આ ડાયરેક્શનમાં પણ 15 અને આ ડાયરેક્શનની અંદર પણ 15 નંબર્સ ઓફ 10 mm ટોર્સ આપણે રાખીશું, રાઈટ. આ એની સ્ટીલની ડિઝાઇન હતી, ને એએસટી આપણને મળે છે 1178 mm². છેલ્લે આપણે જોયું હતું કે ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. એમાં પણ આપણે જોયું હતું કે મેક્સિમમ રેન્ફોર્સમેન્ટમાં અહીંયા ટેન્શન હશે આ જગ્યાએ, કેન્ટિલીવર એક્શન અહીંયા હશે આ રીતે, એટલે આ જગ્યાએ મેક્સિમમ આપણને સપોર્ટની અંદર આ ટેન્શન હશે આ જગ્યાએ. એને ડિસિપેટ કરવા માટે આ જે લેન્થ છે આ બાર કેન્ટિલીવર એક્શનનો, એને આપણે ડેવલપમેન્ટ લેન્થ આ બાજુ મળે, ને આ જે બાર છે આખો એને ડેવલપમેન્ટ લેન્થ આ બાજુ મળશે. તો ડેવલપમેન્ટ લેન્થ કેટલી જરૂરી છે 10 mmના સળિયા માટે, એ પણ આપણે જોયું કે 470 mm, અને અવેલેબલ આપણને ડેવલપમેન્ટ લેન્થ કેટલી છે આ જગ્યાએ LE-50. તો એ આપણી જરૂરિયાત જે છે એના કરતાં વધારે છે. તો દેટ ઇઝ ચેક, આપણે જે ડેવલપમેન્ટ લેન્થનો છે દેટ ઇઝ ઓકે આપણે કરેલું હતું. તો અહીંયા સુધીની આપણે આમાં ચર્ચા કરેલી હતી, અને આ બધા સ્ટેપ છે 4 સ્ટેપ એના આપણે ખૂબ સારી રીતે સમજ્યા હતા. તો હવે આજે આપણે આગળ વધી ચેક ફોર વન વે શિયર. વન વે શિયર આપણે આગળ પણ ચર્ચા કરીએ એમ ક્રિટિકલ સેક્શન જે છે આઈએસ કોડ કહે છે એમ એટ એ ડિસ્ટન્સ ઇક્વલ ટુ ઇફેક્ટિવ ડેપ્થ ફ્રોમ ઓફ ધ ફૂટિંગ, રાઈટ. એટલે અહીંયા કોલમના ફેસથી આપણે ડી ડિસ્ટન્સ ઉપર આપણને આ જે છે ક્રિટિકલ સેક્શન વન વે શિયરનું મળશે,
રાઈટ. તો આ જગ્યાએ સોઇલ પ્રેશરને કારણે આગળ પણ મેં વાત કરી હતી, આ જગ્યાએ શિયર છે એની ગણતરી આપણે કરવાની રહે અને આ પોર્શન છે એ સ્લાઇસ ઓફ થઈ જાય આ ભાગમાંથી એવું આપણે વિચારીએ તો એને આપણે અટકાવવાનું છે આ ક્રિટિકલ સેક્શનમાં. તો આખી વિડ્થ અથવા તો લેન્થ ઉપર આપણે અહીંયા શિયર ચેક કરવાનું. આપણે બેન્ડિંગ મોમેન્ટમાં જોયું હતું કે આ જગ્યાએ વિડ્થ કેટલી હતી, કોલમની વિડ્થ જેટલી. તો ધીમે ધીમે આ જે ટ્રેપોઝેડ આપણો આગળ વધશે એમ આ જગ્યાએ કોલમની વિડ્થ છે એ ફાઉન્ડેશનની વિડ્થ છે એ વધતી જશે અને આ જગ્યાએ એટ ધ ડિસ્ટન્સ ડી એ આપણી છે બી ડેશ, એટલે કે વન વે શિયર ચેક માટે ઇફેક્ટિવ આપણને બ્રેડથ ફૂટિંગની કેટલી છે, બી ડેશ જેટલી. ઇફેક્ટિવ ડેપ્થ કેટલી છે, ડી ડેશ જેટલી એ આપણને મળશે. તો પહેલાં તો આપણે આ બંને પેરામીટરની ગણતરી કરવી પડશે. તો ઇફેક્ટિવ ડેપ્થ, સિમ્પલ જ્યોમેટ્રી, આ સૂત્ર યાદ રાખી લઈએ તો વાંધો નથી. આ ટોટલ ડેપ્થ છે આપણી 750 mm, ઇફેક્ટિવ ડેપ્થ છે 685 mm. તો ટોટલ ડેપ્થ આ જગ્યાએ આપણે ડેપ્થ ગણવી છે ડી માઇનસ D1, ધેટ ઇઝ ડી 750 અને આ છે D1 ઇન્ટુ ડી અપોન LE માઇનસ 5, આ એક સળિયાનો ડાયામીટર, પ્લસ 5/2 અને 50 mm છે નોમિનલ કવર. તો આ જગ્યાએ આપણને ઇફેક્ટિવ ડેપ્થ આ સૂત્ર ઉપરથી મળી જશે. કઈ જગ્યાએ? એટ એ ડિસ્ટન્સ. તો અહીંયા તો ઇફેક્ટિવ ડેપ્થ આ જગ્યાએ તો આપણને ખબર છે કે 685 mm છે. તો આ ડિસ્ટન્સ ડી ઉપર આપણે ઇફેક્ટિવ ડેપ્થ કાઢવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણને મળશે. તો ઇટ રાઉન્ડ ઓફ કરીએ આપણે 1 mm તો 241 mm. તો ખાસ જરૂરી છે હા ક્રિટિકલ સેક્શન ઉપર આ વન વે શિયર આપણે ચેક કરતા હોય બીમમાં જે છે ધેટ ઇઝ ઓલ્સો વન વે શિયર. તો એ શિયરને આપણે ચેક કરવું હોય તો એ જગ્યાએ આપણે કેમ બીમમાં બી અને ડી કેટલા છે ખબર હોવી જોઈએ, એમ અહીંયા તો વેરિયેબલ છે ડેપ્થ આખી, કારણ કે સ્લોપ ફૂટિંગ છે એટલે એ જગ્યાએ બી પણ વેરિયેબલ છે. અહીંયા 2250 છે અને અહીંયા છે 400 mm. તો એને ડી પાસે કેટલી છે વિડ્થ એ પણ આપણને જ્યોમેટ્રીથી ખબર પડે કે બી ડેશ ઇક્વલ ટુ બી પ્લસ વાઇસ ડી, એટલે કે 177. તો આ જગ્યાએ 1770 mm આ જગ્યાએ ડેપ્થ વિડ્થ છે ફાઉન્ડેશનની, ધેટ ઇઝ 1770 mm ક્રિટિકલ સેક્શન ઉપર. અને ઇફેક્ટિવ ડેપ્થ છે જે આપણી એ છે અહીંયા આપણને મળે છે 241 mm. તો આ પહેલાં તો આ બે પેરામીટર આપણે કાઢી લેવા પડે, રાઈટ. પછી આવશે સૂત્ર એનું વન વે શિયર. તો નીચેથી જે લોડ આવશે આ અપવર્ડ પ્રેશર એ જ આખું આપણે ગણવાનું. આ છે 1.5 ધેટ ઇઝ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, આ પ્રેશર અને આ છે એરિયા, બરાબર. આ છે આ જે આ મેં રેક્ટેંગલ બતાવ્યો એ એરિયા બી મલ્ટીપ્લાય બાય LE માઇનસ ડી, બી મલ્ટીપ્લાય બાય LE માઇનસ ડી આ લેન્થ. તો આ જે હેચ કરેલો એરિયા છે એ એરિયા મલ્ટીપ્લાય બાય પ્રેશર, અર્થ પ્રેશર. તો ઇટ ગિવ્સ ડિઝાઇન વન વે શિયર 140.80 કિલો ન્યૂટન, 140.80 કિલો ન્યૂટન. હવે જે બીમમાં આપણે જોઈએ છીએ નોમિનલ શિયર વગેરે પેજ નંબર 71 આપણે જે અહીંયા આપેલું 72 ઉપર આપણે આપેલું છે IS કોડના પેજ નંબર 72 ઉપર આપણે જે સિંગલી રેન્ફોર્સ બીમ છે જે એની ડિઝાઇનમાં પણ આપણે જોયું હતું. પહેલાં તો સૌથી પહેલાં આપણે શું જોઈશું, નોમિનલ શિયર ટાઉ વી ઇઝ ઇક્વલ ટુ VU અપોન આ સ્મોલ ડી નથી પણ એટલે સબસ્ક્રિપ્ટ નથી પણ સ્મોલ ડી છે, સુધારામાં આપેલું છે VU અપોન BD, રાઈટ. તો નોમિનલ શિયર VU ડેશ અપોન B ડેશ D ડેશ તો 0.33 ન્યૂટન પર mm². તો આ જે પેલું સ્ટેપ આપણે બીમમાં રહેતા હતા એ જ રીતે કે નોમિનલ શિયર સ્ટ્રેસ કાઢીએ
પછી એને આપણે શું કરતા, આપણે ચેક કરીએ છીએ under no circumstances even with the shear reinforcement shall the nominal shear stress in beams tau v exceed tau c max in given in table number 20. તો 20 નંબરના ટેબલ ઉપર જે આપણને ટાઉ સી મેક્સ આપેલું છે M20 માટે 2.8, તો એમાં પણ ફૂટિંગમાં પણ આ જ ક્રાઇટેરિયા લાગુ પડશે કે આ જે નોમિનલ શિયર છે એ 2.8 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં ઓછું છે. તો પહેલા સ્ટેપની અંદર આપણે આ રીતે નોમિનલ શિયર છે એ ચેક કરવું પડશે કે ટાઉ સી મેક્સ કરતાં ઓછું છે, રાઈટ. હવે આપણે ડિઝાઇન શિયર સ્ટ્રેસ જે IS કોડમાં ટેબલ નંબર 19 આપણે જો યાદ હોય તમને તો આ ટેબલ નંબર 19 આ છે ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. આ સાઈડમાં શું આપેલું છે, પર્સન્ટેજ સ્ટીલ, અને આ છે ટાઉ સીની કિંમત આમાં આપેલી છે, રાઈટ. તો ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ આપણે કાઢવી હોય, ડિઝાઇન શિયર સ્ટ્રેસ આપણે, તો પહેલાં તો PT પર્સન્ટેજ સ્ટીલ, એરિયા ઓફ સ્ટીલ કેટલો છે આપણે 1178, B ડેશ અપોન D ડેશ, આ જગ્યાએ આપણી B અને આ જગ્યાએ D, B ડેશ અને D ડેશ, આ એરિયા ઉપર આપણો પર્સન્ટેજ સ્ટીલ કેટલો છે 0.28%. તો આપણે અહીંયા 0.25 છે તો એનામાં 0.36 છે, 0.50 છે તો 0.48 છે, અને આપણને ઇન્ટરપોલેશન આવડે છે કે ઇન બિટવીન આ જે છે આપણો 0.28 આપણો જે છે 0.25 0.36, એટલે કે અહીંયા આપણું જે આવશે આ જગ્યાએ 0.28 એ કેટલું, તો ઇન્ટરપોલેશન આપણે કરીએ તો એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ કારણ કે આપણે પાસ્ટમાં ઇન્ટરપોલેશન ઘણું બધું આપણે કરેલું છે, રાઈટ. તો ઇન્ટરપોલેશન બધા જ વિદ્યાર્થીઓને આ સ્ટેજ ઉપર હવે આવડે છે એવું માની લઈએ, અને ઇન્ટરપોલેશન કરીએ તો 0.3632 ન્યૂટન પર mm સ્ક્વેર ટાઉ સી આવે છે. તો ટાઉ વી છે એ ટાઉ સી કરતાં ઓછો હોવો જોઈએ, અથવા તો ટાઉ સી છે એ ટાઉ વી કરતાં વધારે છે, તો ધેટ ઇઝ ઓકે. તો આ થયું વન વે શિયર ચેક. ઇટ ઇઝ એક્ઝેક્ટલી એઝ આપણે જે બીમની અંદર શિયર ચેક કરીએ છીએ એ જ રીતે આપણે આનો વન વે શિયર આપણે કરીએ છીએ, રાઈટ. હવે આપણે જોઈશું ટુ વે શિયર અથવા તો પંચિંગ શિયર. આપણે વાત કરી હતી મેં તમને આગલા લેક્ચરમાં કે અહીંયા કોલમ ઉપર જ્યારે લોડ આવે અને જો ડેપ્થ ઓછી હોય, આપણે કેમ કાગળને પંચ કરીએ તો જેમ પંચનું જે આપે આખું પિસ્ટન આવે એ રીતે આખું અંદર જો ડેપ્થ ઓછી હોય તો આ કોલમ ફૂટિંગને આ કોલમ જે છે એ લોડને કારણે પંચ કરી દે આખું. તો એના માટે શું જોવું પડે, આપણે ડેપ્થ જો પ્રોપર હોય, આપણે એક ઉદાહરણ પણ આપેલું કે જો કાગળની સંખ્યા વધતી જાય એમ આપણને પંચ કરવામાં મુશ્કેલી થાય. તો પંચિંગને આપણે રેઝિસ્ટ કરવા માટે શું જરૂરી છે, એક તો ખાસ તો ડેપ્થની જરૂર છે, રાઈટ. અને ક્રિટિકલ સેક્શન કઈ જગ્યાએ છે, એમાં આપણે લખેલું છે કે એટ ધ ડિસ્ટન્સ D/2 ફ્રોમ ધ ફેસ ઓફ ધ કોલમ, રાઈટ. D/2 એટ ધ ફેસ ઓફ ધ કોલમ. એ પણ આપણે જોયું હતું કે આ પેજ IS કોડમાં પેજ નંબર 57 ઉપર આપેલું છે, એ પણ આપણે જોઈએ, રાઈટ. આ જે છે એ આગળ જે લખેલું હતું એમ આપણે હવે અહીંયા આપેલું છે, ધ નોમિનલ શિયર સ્ટ્રેસ ઇન ધ ફ્લેટ સ્લેબ શેલ બી ટેકન એઝ VU ઓપન BD વેર. આ જે છે આખું આપણને છે ફ્લેટ સ્લેબ. ફ્લેટ સ્લેબની અંદર શું હશે, પંચિંગ શિયર એ જ હશે બધું. તો એ જ આપણે ક્લોઝ નંબર 31.6 ટુ વે શિયરનો જે D/2 આપણને કહ્યું હતું એ ક્લોઝ નંબર છે આપણો 65 પેજ નંબર ઉપર. જો ફરી એક વખત તમને બતાવું, પેજ નંબર 65
5 ઉપર શું કહે છે આપણને? Two-way action of the footing with potential diagonal cracking along the surface of truncated cone or pyramid around the concentrated load. In this case, the footing shall be designed for the shear in accordance with appropriate provisions specified in 31.6. તો ટુ વે શિયર જે છે એનું આપણે આ જે પ્રોવિઝન આપેલું છે એને શું કહેવાનું છે? ડિસ્ટન્સ ઇક્વલ ટુ આ જે છે ડિઝાઇન ફોર શિયર રેઝિસ્ટન્સ પ્રોવિઝન નંબર 31.6 પ્રમાણે આપણે કરવાનું છે. અને એ જે આપેલું છે 31.6 એ છે ફ્લેટ સ્લેબને લગતું મોટાભાગે. એમાં પંચિંગ શિયર છે એ ખૂબ જ પ્રિડોમિનન્ટ હોય છે અને એના જ જે ક્રાઇટેરિયા છે જે એને આપણે આ જે છે 31 શિયર ઇન flat slab, right? The critical section for the shear shall be at distance d/2 from the periphery of the column capital drop panel perpendicular to plane of the slab, right? તો d/2 અહીંયા આપણે 31.6 ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. d/2 ડિસ્ટન્સ ઉપર આપણે ચેક કરવાનું છે. એલોંગ ધ પેરીફરી, ખાસ શબ્દ આપણે આ આખું પંચ, તો આ છે રેઝિસ્ટિંગ એરિયા. આ છે એનો આખો આ ચારેયનો સરવાળો કરીએ આપણે પેરીફરીનો મલ્ટીપ્લાય બાય ડેપ્થ. ડેપ્થ કઈ જગ્યાએ? આ છે અહીંયાથી d/2 ડિસ્ટન્સ ઉપર, રાઈટ? આ છે d/2 ડિસ્ટન્સ ઉપર આપણે ડેપ્થની ગણતરી કરશું. તો આ ડેપ્થ મલ્ટીપ્લાય બાય આ જે એરિયા આપણો આખો જે છે પેરીફરી એ આપણનો રેઝિસ્ટિંગ એરિયા છે આખો, રાઈટ? ટુ વે શિયરનો. તો અહીંયા ફરી એક વખત આ d/2 આપણે જોઈએ. ટુ વે શિયર માટે મેં d ડબલ ડેશ રાખેલા છે અને આપણે વન વે શિયર માટે મેં અહીંયા d ડેશ રાખેલું હતું, રાઈટ? તો d ડબલ ડેશ આ જગ્યાએ આપણને કેટલી મળશે? d માઇનસ d1 અપોન ટ્વાઇસ LE. અહીંયા આપણે LE રાખેલું હતું, રાઈટ? તો એટલો જ ખાલી ફરક છે. 5 પ્લસ આ ઇફેક્ટિવ કવર છે આખું. તો અહીંયા આ જગ્યાએ આપણને ડેપ્થ મળશે 463 mm અને આ જગ્યાએ BS B પ્લસ D બરાબર 1085. આ જગ્યાએ આપણને B ડેશ આપણને મળતું હતું 1770, રાઈટ? અહીંયા હતું આપણે B પ્લસ 2D ને અહીંયા આપણે d/2 અંતરે B પ્લસ D. તો આ આપણને BS મળ્યું. મેં તમને વાત કરી એમ આપણે આખું ચારે ચાર પેરીફરી લેવાના છે. તો B ડબલ ડેશ રેઝિસ્ટિંગ B 4 ટાઈમ્સ BS 4340, બરાબર? અને આ આખો રેઝિસ્ટિંગ એરિયા આપણો આ ટોટલ પેરીફરી મલ્ટીપ્લાય બાય ડેપ્થ થશે. અહીંયા પંચિંગ શિયરનું સૂત્ર આપણું છે. પંચિંગ શિયર કઈ રીતે મળશે? ટોટલ ડાઉનવર્ડ પ્રેશર માઇનસ અપવર્ડ પ્રેશર, એ આટલો ભાગ ટોટલ ડાઉનવર્ડ પ્રેશર આટલું, એમાંથી આ આજુબાજુમાંથી બાદ કરી લઈએ આપણે. ધેટ ઇઝ અવર પંચિંગ શિયર. તો B માઇનસ BS સ્ક્વેર, B માઇનસ BS સ્ક્વેર, આ ટોટલ B છે એમાંથી BS સ્ક્વેર બાદ કરો. આ આટલો જે હેચ પોર્શન છે એ એરિયા આપણો જે છે એ શું આપશે તમને? પંચિંગ શિયરનો એરિયા આપણને આપશે, રાઈટ? તો ધેટ ઇઝ 1.5 QB સ્ક્વેર માઇનસ BS સ્ક્વેર. તો ટોટલ પંચિંગ શિયર ઇઝ 1013.07. તો અહીંયા બંને સૂત્ર તમને ખાસ યાદ રાખવા પડે. જો અહીંયા આપણું વન વે શિયરનું સૂત્ર તો 1.5 QB LE માઇનસ D, અને આ જે છે આપણું પંચિંગ શિયર માટેનું અથવા તો ટુ વે શિયર માટેનું સૂત્ર છે 1.5 QB સ્ક્વેર માઇનસ BS સ્ક્વેર, રાઈટ? B સ્ક્વેર માઇનસ BS સ્ક્વેર. તો આ આપણો આવ્યો ટુ વે શિયર અથવા તો પંચિંગ શિયર. તો નોમિનલ શિયર અહીંયા આપણું જે જૂનું આપણું જે વન વે શિયરનું હતું એ નહીં, પણ અહીંયા પેજ નંબર 57 ઉપર આપેલું છે નોમિનલ શિયર, રાઈટ? The nominal shear stress in flat slab shall be taken as a VU upon BU into D, where V is the shear force due to the design, BU is the periphery of the critical section and D is the effective depth. આ ખાસ ધ્યાન રાખીએ આપણે,
રાઈટ. તો આ છે પેરીફરી આપણી. બી ડેશ શું છે આખી? બી ડબલ ડેશ છે પેરીફરી આખી, આખે રાઈટ, મલ્ટીપ્લાય બાય ડી. તો નોમિનલ શિયર છે જે આપણો 504 ન્યૂટન પર mm સ્ક્વેર, જે ટાઉ સી મેક્સ આપણું જે આપણે લાસ્ટ ટાઈમ જોયું એના કરતાં ઓછું છે. પરમિસિબલ શિયર સ્ટ્રેસ અહીંયા ખાસ ફ્લેટ સ્લેબના જે ક્રાઇટેરિયા છે પેજ નંબર 58 ઉપર એ આપણે ફોલો કરવાના છે. પરમિસિબલ શિયર સ્ટ્રેસ. When the shear reinforcement is not provided, the calculated shear stress at the critical section not exceed Ks into tau c. Right? તો આ છે tau c dash આપણું જે permissible shear stress is equal to Ks into tau c. Right? Ks શું છે? Ks ની ગણતરી કઈ રીતે થાય? Ks is equal to 0.5 plus beta c but not greater than 1. Beta c being the ratio of short side to long side of the column or capital. આપણા કેસમાં ફૂટિંગ, આ જે ફ્લેટ સ્લેબ છે એના જ ક્રાઇટેરિયા આપણને કહ્યું છે કે યુઝ કરવાના છે આપણે. તો Ks is equal to 0.5 બીટા સી બી અપોન એલ. બી અપોન એલ છે આપણો જે સ્ક્વેર ફૂટિંગ છે એટલા માટે 1 છે, 1 પ્લસ 0.5 બટ ઇટ ઇઝ નોટ ગ્રેટર દેન 1. તો Ks is equal to 1. રાઈટ, વેરી ઇઝી, એમાં અઘરું નથી. અને આગળ શું કહે છે એ ટાઉ સી ઇઝ ઇક્વલ ટુ 0.25 અંડર રૂટ એફસીકે ઇન લિમિટ સ્ટેટ મેથડ ઓફ ડિઝાઇન એન્ડ 0.16 અંડર રૂટ એફસીકે ઇન વર્કિંગ સ્ટ્રેસ મેથડ. તો આપણે અત્યારે લિમિટ સ્ટેટ મેથડ ડિઝાઇનમાં આપણે વાપરી રહ્યા છીએ. તો આપણું જે ટાઉ સી છે દેટ ઇઝ 0.25 અંડર રૂટ એફસીકે અને ટાઉ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેએસ આપણો જે છે મલ્ટીપ્લાય બાય ટાઉ સી. તો દેટ ઇઝ 1.12 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આ જે આઈએસ કોડના પ્રોવિઝન છે એમાં પહેલાં તો આપણે કેએસ કાઢીએ, રાઈટ, અને પછી આપણે ટાઉસીની વેલ્યુ કાઢીએ. અને કેએસ મલ્ટીપ્લાય બાય ટાઉસી એ આપણને શું આપશે? ડિઝાઇન શિયર સ્ટ્રેસ, રાઈટ. અને આ ડિઝાઇન શિયર સ્ટ્રેસ છે એ આપણો નોમિનલ શિયર સ્ટ્રેસ કરતાં વધારે છે અથવા તો નોમિનલ શિયર સ્ટ્રેસ છે એ ડિઝાઇન શિયર સ્ટ્રેસ કરતાં ઓછો છે, ધેન ઇટ ઇઝ ઓકે. તો આ બે શિયર ચેક કોલમની અંદર ખૂબ જ અગત્યના છે અને આ એક આપણને ડેપ્થ વગેરે નક્કી કરવા માટેનું પણ એક પરિબળ છે. પંચિંગ શિયર છે, જો ડેપ્થ પ્રોપર ન હોય તો તમને એ કોલમમાં પંચ કરીને આપણે કેમ કંઈ કાણું પડી જાય એ રીતે થઈ શકે છે. હવે પછી આગળનો ચેક છે આપણો એ છે ચેક ફોર બેરિંગ, રાઈટ. એ છે આઈએસ કોડની અંદર પેજ નંબર 65 ઉપર. સમજીએ આપણે બહુ શાંતિથી. ચેક ફોર બેરિંગ, આપણે જે લોડ ટ્રાન્સફર થવો જોઈએ એ પ્રોપરલી થાય છે કે નહીં એ આપણે જોવાનું રહે છે. પેજ નંબર 65 ઉપર કહે છે કે ટ્રાન્સફર ઓફ લોડ એટ બેઝ ઓફ column. The compressive stress in the concrete at the base of a column or pedestal shall be considered as being transferred by bearing to the top of the supporting pedestal of the footing. The bearing pressure on the loaded area shall not exceed the permissible bearing stress in the direct compression multiplied by value equal to under root A1 upon A2. એટલે કે પરમિસિબલ સ્ટ્રેસ PU upon BD અહીંયાથી આ લોડ ટ્રાન્સફર થાય શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.45 FCK અંડર રૂટ A1 upon A2. એ ક્યાં છે 0.45? એ અહીંયા છે. For working stress method, design permissible bearing stress on full area of the concrete shall be taken at 0.25 FCK. For the limit state method, design permissible bearing stress shall be 0.45 FCK, right? તો આ વસ્તુ આપણને છે કે 0.45 FCK ને મલ્ટીપ્લાય બાય
A1/A2 આ PU/BD આ રીતે આપણે ચેક કરવાનું છે. હવે A1 અને A2 શું છે એ આપણે જોઈએ. ખાસ તો એ અગત્યનું A1 sorry supporting area of the bearing of the footing which is a sloped or step footing may be taken as the area of lower base of the larger frustum of a pyramid or cone contained wholly within the footing. So ખાસ તો wholly within the footing and having of its upper base area actually loaded and having the slight slope of 1 vertical to 2 horizontal. એટલે કે આ 2 હોરિઝોન્ટલ અને આ 1 વર્ટિકલ એવા એક સ્લોપનું આપણે કરી અને આ છે એ અંદર ફૂટિંગના એરિયાની અંદર જ આ એરિયા આપણે બનાવવાનો. જો આપણે ડેપ્થ ઓફ ધ ફૂટિંગ DF છે તો આ જે પોર્શન છે એ કેટલો થશે 1 વર્ટિકલ અને 2 હોરિઝોન્ટલ હોય તો આ ભાગ થશે ટ્વાઇસ DF, આ પણ થશે ટ્વાઇસ DF અને આ આપણો B રહેશે. આવો એક ફ્રસ્ટમ ઓફ કોન આપણે નક્કી કરવાનો છે. તો આ ટોટલ લેન્થ કેટલી થશે B+4DF પણ ઇટ ઇઝ વોલી અંડર. આ શબ્દ ખાસ આપણે જોઈએ વોલી વિથિન ધ ફૂટિંગ એટલે કે આનો આ એરિયા છે જે એ ફૂટિંગના એરિયા કરતાં તો વધારે ના થવો જોઈએ આવો ફ્રસ્ટમ ઓફ ધ કોન, રાઈટ. તો આપણો A1 છે એ B+4DF મલ્ટીપ્લાય બાય D+4DF બટ શુડ બી લેસ દેન B/L. આ આવે છે ખરેખર 11.56 મીટર સ્ક્વેર. આપણો એરિયા છે ફૂટિંગનો 5.0625 મીટર સ્ક્વેર છે જે. તો આપણો A1 કેટલો થશે 5.625 બરાબર 5.0625 મીટર સ્ક્વેર. તો ચેક કરવું પડે પહેલાં કે આ DF છે અને 2 હોરિઝોન્ટલ 1 વર્ટિકલ આ જે કહ્યું છે ને અહીંયા 1 વર્ટિકલ અને 2 હોરિઝોન્ટલ આ શું છે કોન આખો પિરામિડ ઓર ફ્રસ્ટમ લાર્જેસ્ટ ફ્રસ્ટમ ઓફ પિરામિડ ઓર કોન. પહેલાં તો આવો નક્કી કરવો પડે કે એનો એરિયા કેટલો થશે. આ બેરિંગ એટલે લોડ ટ્રાન્સફર કરવાનો છે. કોલમનો લોડ છે ફૂટિંગ ઉપર પ્રોપરલી ટ્રાન્સફર થાય છે કે નહીં એ ચેક કરવા માટેનું આખું આ બધી આપણે જોઈએ છીએ. A2 એ બહુ સહેલી વસ્તુ છે લોડેડ એરિયા ઓફ ધ કોલમ બેઝ. તો અહીંયાનો જે છે લોડેડ એરિયા ઓફ કોલમ બેઝ આપણા કેસમાં 400 mm/400 mm અથવા તો 0.4/0.4 એટલે કે 0.16 mm સ્ક્વેર છે. તો આ જે છે ધેટ ઇઝ અંડર રૂટ A1/A2 5.625 મીટર સ્ક્વેર આવે છે, રાઈટ. બટ આમાં લખેલું છે નોટ ગ્રેટર ધેન 2 એટલા માટે અહીંયા અંડર રૂટ A1/A2 આપણો છે 2 અને આ જગ્યાએ આપણે જોઈએ તો PU/BD આપણો જે PU જે છે આપણો એ 1200 જે છે કોલમનો અહીંયાનો લોડ આપેલો છે ડિઝાઇન લોડ. આ જગ્યાએ 1200 કિલોન્યુટન અપોન BD 7.5 ન્યૂટન પર mm સ્ક્વેર આવે છે અને 0.45 FCK અંડર રૂટ A1/A2 આવે છે 18 ન્યૂટન પર mm સ્ક્વેર. તો PU/BD ઇઝ નોટ ગ્રેટર ધેન 0.45 FCK under root A1/A2, right. So this is check for bearing, right. તો આ રીતે આપણે આખી ડિઝાઇન છે કોલમની એ આપણે સ્લોપ ફૂટિંગની એ આપણે પૂરી કરી શકીએ, રાઈટ. તો ફરી એક વખત હું તમને સ્ટેપ આપણે ખાલી 2-3 મિનિટ જોઈ લઈએ અને એમાં જે અગત્યના મુદ્દા છે એ જોઈએ. આઇસોલેટેડ કોલમ ફૂટિંગ આપણે જોયું કે 2 ટાઈપના હોય છે, એક તો પેડ ફૂટિંગ અને સ્લોપ ફૂટિંગ, બરાબર આઇસોલેટેડ કોલમ. પછી આપણે જોયું કે ક્રિટિકલ સેક્શન બેન્ડિંગ મોમેન્ટ માટે કોલમ ફેસ ઉપર હોય છે, વન વે શિયર માટે ફેસ ઓફ ધ કોલમથી ડિસ્ટન્સ D અને 2 વે શિયર અથવા તો પંચિંગ શિયરનું ચારેય બાજુ કોલમ ફેસથી D/2 અંતરે આપણે આવેલો છે. કોલમની ડિઝાઇન આપણે શરૂ કરી એમાં P છે 800 કિલોન્યુટન, બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ છે 180 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. પહેલા સ્ટેપની અંદર બેરિંગ કેપેસિટી જે સોઇલની છે કે 1 મીટર સ્ક્વેર એરિયા છે
1 મીટર સ્ક્વેર એરિયા સોઇલનો છે એ 180 કિલોન્યુટન રેઝિસ્ટ કરતો હોય તો 880 શું કામ આપણે 10% વેઇટ આપણે સેલ્ફ વેઇટ ફાઉન્ડેશનનું રાખીએ છીએ એટલે કે 4.89 મીટર સ્ક્વેર એરિયા જોઈએ છે આપણે તો એલ અથવા તો બી આપણો 2.21 મીટર વી આર પ્રોવાઇડિંગ 2.25 મીટર એને લીધે આપણું બેરિંગ પ્રેશર છે જે 173.83 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર આવશે. બીજા સ્ટેપમાં આપણે બેન્ડિંગ મોમેન્ટ આનું સૂત્ર આ જો બધા યાદ રાખવા પડે 1.5 ક્યુ એલ સ્ક્વેર બી અપોન એટલે કે WL²/2 અને આખી વિડ્થ ઉપર કેન્ટિલીવર બીમની જેમ તો એના ઉપરથી આપણને બેન્ડિંગ મોમેન્ટ મળે છે. એના પરથી આપણે જે સિંગલી રેન્ફોર્સ બીમના જે ક્રાઇટેરિયા છે એ જ રીતે ઇફેક્ટિવ ડેપ્થ ટોટલ ડેપ્થ આપણે લઈએ છીએ થોડી વધારે એટલે કે 50% જેવી વધારે લઈએ છીએ અહીંયા શિયર ક્રાઇટેરિયાને કારણે અને આ જે છે એજ ઉપર 150 મિનિમમ લેવાનું છે આઈએસ કોડ પ્રમાણે. ત્રીજા સ્ટેપની અંદર આપણે સળિયા સ્ટીલ ASTની ગણતરી કરીને નંબર ઓફ બાર્સ કેટલા જરૂર પડશે અને અહીંયા કેટલા છે 15 નંબર્સ. ચોથા સ્ટેપની અંદર આપણે ડેવલપમેન્ટ લેન્થ એની પણ ચર્ચા કરી કે આ જે બાર્સ છે એનું આ બાજુનો બાર છે એની ડેવલપમેન્ટ લેન્થ આપણે આ બાજુ ચેક કરવાની રહે છે એ પણ સફિશિયન્ટલી અવેલેબલ છે કે નહીં એ આપણે ચેક કરેલું છે. આજે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી વન વે શિયરની તો વન વે શિયર જે આપણે છે એ કોલમ ફેસથી ડી ડિસ્ટન્સ છે તો આ હેચ એરિયા છે એના ઉપર કેટલો લોડ આવશે એ આ આખો અહીંયા શિયર પેદા કરશે. તો આપણે આ જગ્યાએ પહેલાં ડી ડેશ એટલે કે વન વે શિયર જે ક્રિટિકલ સેક્શન છે તે ડેપ્થની ગણતરી કરી બી ડેશ એટલે કે આ જગ્યાએ આપણે બ્રેડથની ગણતરી કરી બી અહીંયા જો બેન્ડિંગ મોમેન્ટ માટે બી કેટલો હોય કોલમના સાઇઝ જેટલો અહીંયા આપણે ગણતરી કરવી પડે બીની. અહીંયા બેન્ડિંગ મોમેન્ટ માટે ડી ડેશ કેટલી હોય અહીંયા જે મળે તે આ મેક્સિમમ ડી અહીંયા તો ત્રણેય જગ્યાએ આપણે જોયું કે બી ડી બધી જગ્યાએ બ્રેડથ અને ડેપ્થ ત્રણેય જગ્યાએ જુદી જુદી આપણે ગણતરી કરવી પડે. તો અહીંયા બી ડેશની ગણતરી કરી ડી ડેશની ગણતરી કરી શિયર ફોર્સ પછી નોમિનલ શિયર એ જે છે ટાઉ સી મેક્સ કરતાં ઓછો છે અને આપણે ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ છે એ આપણી નોમિનલ શિયર કરતાં વધારે છે અથવા તો નોમિનલ શિયર છે જે આપણો ટાઉ સી કરતાં ઓછો છે. ટુ વે શિયરમાં આપણે જોયું કે આ પંચ કરે તો આજુબાજુનો પેરીફરીનો એરિયા છે એ રેઝિસ્ટ કરશે તો આ જગ્યાએ આપણે D/2 અંતરે ક્રિટિકલ સેક્શન છે તો અહીંયા ડી ડબલ ડેશની ગણતરી કરી એટલે કે અહીંયા ડેપ્થ કેટલી છે આ BS અને પેરીફરીની આપણે આખી ગણતરી કરી રેઝિસ્ટિંગ એરિયા પછી શિયર ફોર્સ ક્રિટિકલ સેક્શન ઉપર કેટલો છે નોમિનલ શિયર અને આ જે ક્રાઇટેરિયા આપણે છેલ્લે જોયા આપણે કે ફ્લેટ સ્લેબના જે ક્રાઇટેરિયા છે આપણે રાઈટ આ બધા એના ઉપરથી આપણે જોયું હતું કે આ બીટા સી ટાઉ સી વગેરે કઈ રીતે મળે અને એના ઉપરથી ટાઉ સીની કિંમત આપણે કઈ રીતે મળે. છેલ્લે આપણે જોયું ચેક ફોર બેરિંગ તો એક આખો આ રીતે સ્લોપ લેવાનો 2 હોરિઝોન્ટલ 1 વર્ટિકલ આ એરિયા કેટલો છે કોલમના બેઝથી ફૂટિંગમાં લોડ ટ્રાન્સફર પ્રોપર થાય છે કે નહીં એ આપણે જોયું PU અપોન BD શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.45 FCK અંડરરૂટ A1/A2 A1ની કિંમત કાઢી એ એકચ્યુઅલ ફાઉન્ડેશનના એરિયા કરતાં વધવી ના જોઈ A2 છે એ બેઝ ઓફ ધ કોલમ એ આપણે જોયું રાઈટ અને એના ઉપરથી A2 અંડરરૂટ A1/A2ની કિંમત છે એ 2થી વધવી ના જોઈએ એ પણ આપણે જોયું અને આ PU/BD એ 7.5 ન્યૂટન પર mm² આવે છે અને 0.45 FCK અંડરરૂટ A1/A2 એ 18 ન્યૂટન પર mm² આવે છે તો આપણા કેસની અંદર ઇટ ઇઝ સેફ. ઓકે અને છેલ્લે તમારે આપણે પરીક્ષામાં આ આખો સ્કેચ દોરવો પડે એમાં આપણે ઇફેક્ટિવ ડેપ્થ પછી આપણે છે 685 આ જે છે દેખાતું નથી 685 ડેપ્થ છે આપણું 750 mm આની સાઇઝ બતાવવી પડે આ એજ ઉપર આ છે
આપણે જોયું કે 15 નંબર સળિયા છે બંને બાજુ, 15 નંબર્સ આ રીતે છે. અત્યારે હું કોલમના મેઇન રેન્ફોર્સમેન્ટની ચર્ચા નથી કરતો, કારણ કે કોલમના મેં આપણી ડિઝાઇનમાં કરેલા છે, આપણે જોયું હશે તો 8-16 mm હતા, પણ એ આપણે અત્યારે પાર્ટ ઓફ આ જે લેક્ચર નથી, એટલે કોલમનું જે રેન્ફોર્સમેન્ટ છે એની ચર્ચા નથી કરતા. આપણે 400 mm બાય 400 નો કોલમ છે. પછી આ ડોટેડ લાઈન મેં બતાવી છે, એક કોલમ ફાઉન્ડેશન છે, પીસીસી ઉપર આપણે રાખવાનું હોય છે, એટલે અહીંયા મેં પીસીસી બતાવેલું છે. તો આ સ્કેચ છે એ ખૂબ જ અગત્યનો છે. આ બધા જ ડાયમેન્શન કોલમના આપશે. અહીંયા એજ ઉપર 150, ટોટલ ડેપ્થ 750, ઇફેક્ટિવ ડેપ્થ, સાઇઝ ઓફ ધ કોલમ અને એની અંદર રેન્ફોર્સમેન્ટ. તો આટલી વસ્તુની જરૂર સાઇટ ઉપર હોય છે આપણે, તો આપણે પ્રોપર શીટમાં પણ આ આપણે દોરીને મોકલી શકીએ. તો DRCSની વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે લગભગ બધી જ સિલેબસને આપણે આવરી લીધો છે, અને એમાં તમે જુઓ તો આપણે આપણી શરૂઆત કરેલી લિમિટ સ્ટેટ મેથડથી શરૂ કરી સિંગલી રેન્ફોર્સ બીમ, ડબલી રેન્ફોર્સ બીમ, સિમ્પલી સપોર્ટેડ વન વે સ્લેબ, ટી બીમ અથવા તો ફ્લેંજ બીમ, પછી આપણે વન વે સિમ્પલી સપોર્ટેડ સ્લેબ, ટુ વે સ્લેબ, વન વે કન્ટિન્યુઅસ સ્લેબ, એક્સેલી લોડેડ સ્ક્વેર કોલમ, સર્ક્યુલર કોલમ વિથ હેલિકલ રેન્ફોર્સમેન્ટ, અને છેલ્લે આજે આપણે આઇસોલેટેડ કોલમ ફૂટિંગની ચર્ચા કરી 2 ભાગમાં. અને હું આશા રાખું છું કે આ વિડીયો સિરીઝ તમામ વિદ્યાર્થીઓને, ડિપ્લોમાના અને કદાચ અમુક અંશે ડિગ્રીના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે. ગુજરાતીમાં મેં કરેલું છે આ વિડીયો રેકોર્ડિંગ, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ આપણા ગુજરાતીમાં સમજી શકે છે એટલા માટે. તો આ વિડીયો સિરીઝ જોવા માટે હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને આશા રાખું છું કે આ વિડીયો સિરીઝનો ઉપયોગ કરી અને તમે રિપીટેડલી જોઈ તમે રિવિઝન કરી શકશો, અને તમને એક માર્ગદર્શક બની રહેશે, અને તમને સારા માર્ક્સ લેવા માટે ખૂબ મદદરૂપ થઈ શકશે. તો ફરી એક વખત બધા વિદ્યાર્થી મિત્રોને અને ટીચર્સને થેન્ક યુ વેરી મચ.